જય માતાજી મિત્રો, આજના આપણા નવા બ્લોગ વિડીયોમાં સ્વાગત છે તમારું। અને આજે આપણે જવાનું છે ટ્રેક્ટર લેવા। તો ટ્રેક્ટર કોને લાવવાનું છે આપણે પહેલા બ્લોગમાં નહીં કહીએ અને આપણા છેલ્લા સુધી બ્લોગમાં જોડાયા રહેજો, તમને છેલ્લે બતાવીશું। અને આપણે વિષ્ણુભાઈ હાજર નહીં, આપણી હારે તઈને ખેદણ મેદણ અમે બે હારે તો હારે નહીં, બીજા ગામ જોઈ છે અને અમે જઈએ છીએ પાટણ ટ્રેક્ટર લેવા। તો આપણા બ્લોગમાં જોડાયા રહેજો, તમને છેલ્લે કહીશું કે કોણ લાવ્યું આપણા ટ્રેક્ટરમાંથી ટ્રેક્ટર। તો શું કહેવું વિષ્ણુભાઈ તમારું? બરાબર છે, હું પણ વ્લોગ બનાવવાનો છું, એક મેળાવડામાં જઉં છું, એ વ્લોગ નાખશે અમે। તો મિત્રો આપણો બ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આપણે પરેશભાઈ જુઓ ટ્રેક્ટર લેવા માટે રેડી થઈ ગયા છે। જય માતાજી। આગળ ગાડી આપણે છે એ જોઈએ છે બધાય। તો જો આપણે ભાવેશભાઈ પણ રેડી થઈને આવેલા છે। તો ભાવેશભાઈ જય માતાજી કહેતા હતા તું? જય માતાજી। આપણે આગળ ગાડી છે, તો ચલો। તો જય માતાજી મિત્રો, જો આપણે ઇકો ગાડીમાં બેસી ગયા છીએ અને આપણી સાથે છે કિશનભાઈ, ભાવેશભાઈ અને નરસિંહભાઈ, દશરથભાઈ। આપણે છીએ 8 થી 9 જણા। તો મિત્રો આપણા બ્લોગમાં જોડાયા રહેજો, તમને ટ્રેક્ટર બતાવીશું અમે। તો જય માતાજી, ચલો। તો જુઓ મિત્રો, આપણે બસ હવે આપણા ગામમાં આવી ગયા છીએ, ઇકો આટલે ઊભી છે। તો મિત્રો આપણા બ્લોગને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। અને આ છે આપણું નાયતા ગામનું બસ સ્ટેશન। તો મિત્રો આ છે આપણું ગામ, તો તમે જોઈ શકો છો આપણું ગામ। તો મિત્રો કોણ લાવવાનું છે ટ્રેક્ટર એ તો અમે તમને બ્લોગમાં બતાવીશું, ત્યાં સુધી અમારા બ્લોગમાં જોડાયા રહેજો, તમને છેલ્લે બધી ખબર પડી જશે કે કોણ લાવ્યું છે ટ્રેક્ટર। તો મિત્રો આપણા બ્લોગને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં। જય માતાજી।
જય માતાજી મિત્રો, આપણે હવે શોરૂમે આવી ગયા છીએ. તો જોઈ શકો છો તમે, આ છે આપણે સામે શોરૂમ અને આપણે બસ હવે ગાડીમાંથી ઉતરી ગયા છીએ. તો હવે આપણે જવાનું છે અંદર. જો આપણે બધા માણસો અંદર થઈ ગયા છે, તો સાઈડમાં ટ્રાફિક છે. તો મિત્રો આપણા બ્લોગને સપોર્ટ કરજો, લાઈક કરજો. જો કિશનભાઈ પણ જઈ રહ્યા છે, ભાવેશભાઈ છે. તો મિત્રો આપણા બ્લોગમાં જોડાયા રહેજો. તો મિત્રો તમે આ જોઈ શકો છો, સાઈડમાં બધા ટ્રેક્ટર પડ્યા છે, ન્યૂ વલણ. તો મિત્રો આ છે આપણા ટ્રેક્ટરનો શોરૂમ અને આ જુઓ આપણે બધા આગળ જાય છે માણસો. તો મિત્રો જેટલો બને એટલો આપણા બ્લોગમાં સપોર્ટ કરવાનું ભૂલતા નહીં અને અમારી હિન્દુસ્તાની કોમેડી ચેનલને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરજો. આમાં શોર્ટ કોમેડી વિડીયો પણ જોરદાર આવે છે અને આજે આપણે બ્લોગ છે. તો મિત્રો જો તમે શોર્ટમાં સપોર્ટ કરો છો એવો કરજો. અને આ સામે પડ્યું ટ્રેક્ટર છે આપણે જે લેવાનું છે, પણ કોને લેવાનું છે એ હજુ નહીં કહીએ. તમે આપણે બ્લોગમાં જોડાયા રહો, તમને છેલ્લે બતાવું કે કોને ટ્રેક્ટર લેવાનું છે. તો આપણે તમને બ્લોગમાં બધી માહિતી આપી દઈશું કે કોને ટ્રેક્ટર લીધું છે. તો મિત્રો તમે પૂરો બ્લોગ અમારો નિહાળજો અને અમારો બ્લોગ આગળ શેર કરજો, જેથી કરીને અમારા સબસ્ક્રાઈબર જલ્દી 1000 પૂરા થાય અને તમારો અમને સપોર્ટ મળે તો અમને પણ વિડીયો બનાવવામાં બહુ મજા આવે. તો આપણા બધા વડીલો આપણું ટ્રેક્ટર જોવેરા છે. તો આપણે દશરથભાઈ, નરસિંહભાઈ, પછી પરેશભાઈ, કિશનભાઈ બધા ટ્રેક્ટર જોવાની તૈયારી કરે છે. તો મિત્રો તમે પણ જોઈ શકો છો ટ્રેક્ટર. તો જય માતાજી મિત્રો, તમે જોઈ શકો છો આપણે ટ્રેક્ટર રોડ ઉપર આવી ગયું છે, શોરૂમમાંથી બહાર લાવ્યું છે. અને આપણે તમને બ્લોગમાં પહેલાં કીધું હતું કે કોણ ટ્રેક્ટર લાવવાનું છે. તો આપણે ટ્રેક્ટર લાવ્યા છે કિશનભાઈ. તો આપણી સાઈડમાં જે કિશનભાઈ છે એ ટ્રેક્ટર લાવ્યા છે. અને મિત્રો અમારો આ બ્લોગ વિડીયો ગમ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં. અને કોમેન્ટમાં કોંગ્રેચ્યુલેશન કિશનભાઈ લખજો. જય માતાજી.